નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઢાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી ઇંગ્લિશ, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેનું આજે આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 3. નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ, એટલે કે કુદરત જે ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે. એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં ભણવાનું છે, જેમાં આજે આપણે ભણીશું આ યુનિટનો પાર્ટ 2. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટનો પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે એક સ્ટોરી અને એક પોયમ વિશે અભ્યાસ કર્યો હતો. અને તેની અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સ્ટ બુકનો યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 પણ ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પાર્ટ 2. પાર્ટ 2 શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત ઇંગ્લિશ વિષયનું બહેતરીન સાહિત્ય જે આપણા ટેક્સ્ટ બુકના સહાયક સ્વરૂપ તરીકે જે છે આવે છે, તે માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત જે છે ભણવા માટે, આપણે અંગ્રેજી ભણવા માટે નવનીત જે છે એ સારામાં સારું સાહિત્ય ગણી શકાય તેવું સાહિત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત જે છે તમે આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો. અને આપણી પાસેથી નવનીત મંગાવવાનો મોટો ફાયદો શું રહેશે? તો ફાયદો છે એ કે ધોરણ 3 થી 12ની બધા જ વિષયની નવનીત તમે ઘરે બેઠા મંગાવી શકો છો. અને ઘરે બેઠા મંગાવી શકો છો, પાછું શું, તમને ફ્રી ડિલિવરી મળશે. ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં. તમને જે કોસ્ટ ટુ કોસ્ટ પ્રાઇસ છે, બસ એ જ કિંમતે તમને ઘરે બેઠા જે છે આપણે નવનીત પહોંચાડવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ. જો એક એક્ઝામ્પલ આપ્યું છે તમને નવનીત આપણા માટે કઈ રીતે ઉપયોગી છે. નવનીતના પેજ નંબર 30 ઉપર આવા પ્રકારનું ઇન્ટરફેસ આપણને દેખાય છે. બરોબર, હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે જેમાં પોયમ જે છે ને, પોયમ ખાલી આખી પોયમ નથી લખી. પોયમ, એના ઉચ્ચારણ અને એનો અર્થ, આ બધી વસ્તુ જે છે આપણને દેખાય છે. સાથે સાથે આકર્ષક એવા જે છે ચિત્રો પણ આપણને દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભણવા માટે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક સાથે એક મહત્વનું સાહિત્ય તરીકે જે છે નવનીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે આગળ વધીએ. આગળ આપ્યું છે આપણને રીડિંગ, વાંચવાનું છે આપણે રીડ ધ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યો વાંચવાના છે. શું વાંચવાનું છે આપણે? વાક્યો. અને વાક્યો છે કોના વિશે? પહેલા તો અશોકાટ્રી એટલે કે આસોપાલવ વિશે. શું કહે છે? ધ લીવ્સ ઓફ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર, કે આસોપાલવના પાંદડા રિડ્યુસ એટલે ઘટાડો કરે છે. શેમાં? ફીવર એટલે કે તાવમાં. એ તાવમાં ઘટાડો કરે છે. પછી કહે છે ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ, કે તે પાંદડા જે છે, ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી, આસોપાલવના જે પાંદડા છે, મેન્ટેન એટલે થાય છે જાળવી રાખે છે. શું જાળવી રાખે છે? બ્લડ શુગર લેવલ, લોહીમાં જે સાકરની માત્રા હોય ને જાળવી રાખે. તો ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરશે, સર લોહીમાં હોત ને સાકર હોય હે? હા વિદ્યાર્થી મિત્રો, લોહીમાં પણ શુગર લેવલ મેન્ટેન થવું જરૂરી છે. અને શુગર લેવલ મેન્ટેન ન થાય ને તો ડાયાબિટીસ નામની બીમારી થઈ શકે. ઘરમાં તમે આ શબ્દ વારે વારે સાંભળતા હશો. તમારા દાદાને અથવા તમારા નાનાને જે છે એના મોઢે તમે સાંભળતું હશે કે ભાઈ ડાયાબિટીસ વધી ગઈ છે અથવા તો ડાયાબિટીસ ઘટી ગઈ છે. એવા શબ્દ તમને સાંભળવા મળતા હશે. તો બસ એ બીજું આ જ છે, બીજું કાંઈ નથી, આ જ છે. લોહીમાં શુગરની માત્રા અથવા લોહીમાં શુગરનું લેવલ જે વધારે ઘટાડે ન થાય, વધવું ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ, મેન્ટેન રહેવું જોઈએ. જે કોના દ્વારા થઈ શકે છે? આસોપાલવના પાંદડાની મદદથી. પછી શું કહે છે? ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી, અશોકા ટ્રીના પાંદડા એટલે કે આસોપાલવના પાંદડા કેન બી યુઝડ ટુ ટ્રીટ ઇન્ફેક્શન્સ, કે તે પાંદડા ચેપની સારવાર માટે, અમુક ચેપી રોગો થઈ ગયા હોય ને, એ ચેપની સારવાર માટે પણ તમે વાપરી શકો છો. ઓકે, ચાલો આગળ છે પછી નીમ ટ્રી એટલે કે લીમડાનો ઝાડ. તો કે છે ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જર્મ્સ, કે લીમડાના પાંદડા જે છે એ સૂક્ષ્મ જંતુઓને મારી નાખે છે. અને આપણને ખ્યાલ હશે ઘણી વખત લીમડાના પાંદડાથી સ્નાન કરવાથી, ગરમ ગરમ પાણી હોય, ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખી દેવાના, થોડીક વાર રહેવા દેવાનું અને પછી પાણીથી નાહી લેવાનું. અને શરીરમાં, શરીરની બહારની સાઈડે જેટલા બેક્ટેરિયા હોય ને બધા બેક્ટેરિયા, બધા જીવાણુ, બધા સૂક્ષ્મજીવો શું થઈ જાય? મરી જાય. શરીર સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય. બરોબર, આગળ શું કહે છે? પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ, લોકો જે છે લીમડાના દાંતના, લીમડાના જે બાવળિયા, લીમડાના જે દાંતણ આવે, લીમડાના શું કહે છે, દાંત સાફ કરવા માટે લીમડાની ડાળખીનો ઉપયોગ કરે છે.
ટ્વિંગ્સ એટલે થાય છે ડાળખીઓ, નાની નાની ડાળખી આવે કુમળી કુમળી, એનો ઉપયોગ કરે છે દાંતણ તરીકે. ત્યારબાદ શું કરે છે? ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ, એના પાંદડાનું તેલ. કોનું તેલ? લીમડાના પાંદડાનું તેલ કેન બી યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ, તે ચામડીની સમસ્યા લાઈક રેશિસ એન્ડ ઇચિંગ, તે રેશિસ એટલે કે અળાઈ અને ઇચિંગ એટલે કે ખુજલી ખંજવાળ આવતી હોય ને, એના ઉપચારણ માટે વપરાય છે. શું કહે છે? ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ, એના પાંદડામાંથી તેલ નીકળે. એટલે એકદમ તેલ જેવો પદાર્થ ન હોય, હાવ તેલ ન હોય, તેલ જેવો ચીકણો પદાર્થ હોય, એ તેલનો ઉપયોગ અળાઈઓ માટે, આમ ગરમી નીકળી હોય ને એના માટે, ખંજવાળ આવતી હોય નકરી, બરોબર, રેશેસ પડી ગયા હોય, એના માટે બહુ જ સારું છે. ચાલો આગળ વધીએ. હવે છે પીપલ ટ્રી એટલે કે પીપળો. તો પેલું છે ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂટેજ. ટૂટેજ એટલે થાય છે દાંતનો દુખાવો. કેવું કહે છે? ધ લીવ ઓફ ધ પીપલ ટ્રી, પીપળના ઝાડના પાંદડા હીલ એટલે કે સારવાર કરે છે, મટાડે છે. શું મટાડે છે? દાંતનો દુખાવો મટાડે છે. ત્યારબાદ ધ લીવ્સ ઓફ ધ પીપલ પ્યોરિફાય બ્લડ, પીપળના પાંદડા જે છે લોહીને શુદ્ધ કરે છે, લોહીને ગાળવા માટે, લોહીને સાફ કરવા માટે મદદરૂપ છે. ત્યારબાદ ધ લીવ્સ ઓફ ધ પીપલ રિડ્યુસ ધ ઇયર પેઇન. ઇયર પેઇન એટલે શું થાય? કાનનો દુખાવો. અને રિડ્યુસ એટલે થાય ઘટાડવું. ઇયર પેઇન એટલે કાનનો દુખાવો, રિડ્યુસ એટલે થાય ઘટાડવું. પીપળાના પાંદડા જે છે એ કાનનો દુખાવો ઘટાડે છે. ચલો આગળ છે તુલસી, બરોબર. ને આપણા ઘરના આંગણે જે છે વિદ્યાર્થી મિત્રો તુલસીનો ક્યારો હોય જ છે, અને આપણે એને દરરોજ સવારમાં પાણી પાતા જોઈએ છીએ. એક ભલે ઔષધીય મહત્વ નહીં, પણ એક દૈવિક મહત્વ જે છે આપણા ઘરોમાં માનવામાં આવે છે. આ તો આપણને ખ્યાલ જ હશે. તો શું કહે છે? પહેલું કે ધ લીવ્સ ઓફ તુલસી, કે તુલસીના પાંદડા જે છે હેલ્પ ટુ રિલાઇવ કફ એન્ડ કોલ્ડ. હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, કે તુલસીના પાન જે છે ખાંસી અને શરદીમાં રાહત આપે છે, રિલીફ આપે છે, આરામ આપે છે. ત્યારબાદ ધ લીવ્સ ઓફ તુલસી, તુલસીના પાંદડા આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. તુલસીના પાંદડા જે છે આપણા પેટ માટે ફાયદાકારક છે, સાથે સાથે સ્ટમક, પાચન માટે પણ મદદરૂપ છે. ખાલી પેટ માટે નહીં, ડાયજેશન એટલે કે પાચન માટે પણ હેલ્પફુલ છે. કે તુલસીના પાંદડા પેટ માટે અને પાચન માટે ફાયદાકારક છે, પાચનમાં મદદ કરે છે. પછી કહે છે ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ. તુલસીના પાંદડા જે છે એ ટેન્શનમાં, ત્રાસ હોય, તાણ આવી હોય, એમાં રાહત આપે. માથું દુખતું હોય ને, સતત માથું દુખતું હોય, તો તુલસીના પાંદડા ચાવીને ખાઈ જવાના, એટલે માથાનો દુખાવો સાવ મટી જાય, બરોબર. તો આ બધા પાંદડાઓ જે છે એના શું શું ઉપયોગ હતા તે આપણે જોયા. હવે છે બિલ્વા ટ્રી. બિલ્વા ટ્રીને કહેવાશે બિલ્લીનું ઝાડ, બરોબર. તો એના વિશે વાત એ છે, ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યોરિંગ હેડેક. હેડેક એટલે શું થાય? માથાનો દુખાવો. માથાના દુખાવા મટાડવામાં જે છે મદદરૂપ થાય છે. પછી ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન. બર્ન્સ ઓન અવર સ્કિન એટલે કે બર્ન્સ એટલે થાય દાજ, ચામડી દાજી ગઈ હોય અને એના ઉપર તમારે રૂઝ લાવવી હોય, ચામડી દાજેલી હરખી કરવી હોય, તો એના માટે ઉપયોગી છે. તે દાજેલી ચામડી પર રૂઝ લાવવામાં મદદરૂપ છે. ત્યારબાદ ઇટ્સ લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વુન્ડ્સ. અને એના પાંદડા જે છે, કોના પાંદડા? બિલ્લાના પાંદડા. બિલ્લીના ઝાડના પાંદડા જે છે એ કટ્સ એટલે કે કાપા પડી ગયા હોય, અથવા તો વુન્ડ્સ અથવા તો જખમ થયા હોય, એને મટાડવામાં મદદ કરે છે, બરોબર. હવે આ વિદ્યાર્થી મિત્રો આપણી દેશી ઔષધિઓ છે બધી, બરોબર. એલોપેથી કરતા, દવાના ટીકડા ખાવા કરતા આ બધી જે કુદરતી વનસ્પતિઓ છે ને, એ ઔષધિ આપણા માટે વધારે ઉપયોગી હોય છે, બરોબર. ચાલો હવે સવાલ છે અહીંયા, who am I એટલે કે હું કોણ છું? તો ચાલો તે જોડીએ. I maintain the blood sugar level. હું બ્લડનું શુગર લેવલ, લોહીનું શુગર લેવલ કંટ્રોલ કરી શકું. કોણ છું? તો કયું ઝાડ? તો કે અશોકા ટ્રી એટલે કે આસોપાલવનું ઝાડ. પછી છે આઈ પ્યોરિફાય બ્લડ. હું લોહીને શુદ્ધ કરું છું. કોણ શુદ્ધ કરે છે? તો કે પીપલ ટ્રી. ત્યારબાદ છે પીપલ યુઝ માય ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. લોકો જે છે મારી ડાળીનો ઉપયોગ ટીથને, દાંતને સાફ કરવા માટે કરે છે. કોનો ઉપયોગ કરે છે? તો કે નીમ ટ્રી, લીમડાના ઝાડનો. પછી ચોથું છે આઈ હેલ્પ ટુ રિલાઇવ કફ એન્ડ કોલ્ડ. હું લોકોને શરદી અને ખાંસીમાં મદદરૂપ થાઉં છું, એ રોગ મટાડું છું. કોણ મટાડે છે? તો કે તુલસી. પછી માય લીવ્સ
હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વુન્ડ્સ. મારા પાંદડાઓ જે છે એ કટ્સ એટલે કે કાપા પડી ગયા હોય એટલે કે અથવા તો વુન્ડ્સ એટલે કે કોઈ ઘા વાગ્યો હોય એમાં માટે મદદરૂપ છે. તો કયા ટ્રી? તો કે બિલ્વા ટ્રી એટલે કે બિલ્લીના વૃક્ષ. ચાલો પછી કહે છે રીડ ધ પેરેગ્રાફ એટલે કે ફકરો વાંચો. તો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. પ્લાસ્ટિક આપણા માટે ખૂબ જ હાનિકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટિલ્સ એક્સેટ્રા. આપણે જે છે પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બાટલીઓ, પ્યાલાઓ, એના વાસણો જે છે ઘણી બધી વસ્તુ વાપરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક આપણા ગ્રહને નુકસાનકારક છે. અને પ્લાસ્ટિક બેગ સ્કિલ મેની વોટર એનિમલ્સ. અને પ્લાસ્ટિકની થેલી છે ને, પ્લાસ્ટિકની થેલી ઘણા પ્રાણીઓને મારી નાખે છે. અને કેવા પ્રાણીઓને? જો તો વોટર એનિમલ્સ. પ્લાસ્ટિકની જે છે પ્લાસ્ટિકની થેલી ઘણા જળચર પ્રાણીઓને, પાણીમાં રહેતા પ્રાણીઓને મારી નાખે છે. એન્ડ બર્ડ્સ એવરી યર. અને પક્ષીઓને મારી નાખે છે દર વર્ષે. પછી કહે છે પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ. ઘણા જમીન ઉપર રહેતા પ્રાણીઓના પેટમાંથી પણ પ્લાસ્ટિક ઘણીવાર મળે છે. બરોબર? ખરેખર આ પ્લાસ્ટિક છે ને ખતરા સમાન છે આપણા માટે. હા, આપણને એમ થાય સર પ્લાસ્ટિક તો બહુ ઉપયોગમાં આવે છે. પ્લાસ્ટિક વજનમાં હળવું અને મજબૂત હોય. બરોબર? પ્લાસ્ટિકનો ઉપયોગ તો કેટલી રીતે થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અમુક પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બંધ કરી શકીએ, કરવો હોય ને તો. બરોબર? જબલાની જગ્યાએ આપણે ઘરે કાપડની થેલી બનાવેલી હોય એ લઈ જઈ શકાય. બરોબર? જે ડિસ્પોઝેબલ ગ્લાસ આવે એની જગ્યાએ સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરી શકાય. નાસ્તાની ડીશો ઘણાને ટેવ હોય કે ભાઈ નાસ્તો કરવાનો પછી ડીશો જે છે આમ બારીને બહાર ફેંકી દેવાની. એની કરતા કાગળની ડીશો આવે છે. બરોબર? અથવા તો પતલ આવે જે પાંદડાની ડીશો કહેવાય, એ આવે છે, એ તમે લઈ શકો, એનો ઉપયોગ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક જે છે ને એમ કહી શકાય ધીમા ઝેર સમાન છે. કારણ કે જે જગ્યાએ નાખવામાં આવે ને એ જગ્યાએ પ્રદૂષણ કરે. પાણીમાં નાખો તો જળ પ્રદૂષણ થાય. માછલીઓ, મોટી મોટી માછલીઓ જે છે ને જેલીફિશ સમજીને ખાઈ જાય. અને ખાઈ જાય પછી ગુંગળામણના કારણે મરી પણ જાય. બરોબર? ઘણા જમીન ઉપર રહેતા પ્રાણીઓ, આ તો અમે જોયું છે લાઈવ નજરે કે ભાઈ એકવાર એક ગાય જે હતી ને, ગાય કોબી ખાતી હતી, પણ કોબી હતી પ્લાસ્ટિકના જબલામાં. તો એને તો કઈ હાથ પગ હોતા નથી. ગાયને તો આમ હાથ તો હોય નહીં કે ભાઈ જબલું ખોલે અંદરથી કોબી કાઢીને પછી ખાય. તો ગાય એને મોઢેથી ટ્રાય કરતી હતી કોબી કાઢવાની, ન નીકળે એટલે પ્લાસ્ટિકના જબલા સોથી ખાય. તો આવા અકસ્માતો ઘણા બધા થાય છે પ્લાસ્ટિકના કારણે. બરોબર? ચલો આગળ પેરેગ્રાફ જોઈએ. શું કહે છે? સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. તેથી આપણે પ્લાસ્ટિકનો કચરો આમ તેમ ન ફેંકવો જોઈએ. સીધી સલાહ છે. આમ તેમ ફેંકવો, ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક. ઇન્સ્ટેડ ઓફ એટલે થાય ના બદલે. પ્લાસ્ટિકના બદલે વી શુડ યુઝ અધર થિંગ્સ. આપણે બીજી વસ્તુઓ વાપરવી જોઈએ. કઈ બીજી વસ્તુઓ? સચ એઝ જૂટ બેગ્સ. જૂટ બેગ્સ એટલે શણની થેલી, કોથળા. પેપર પ્લેટ્સ. પેપરની જે પ્લેટ્સ આવે તે કાગળની બનેલી. સ્ટીલ બોટલ્સ. વાસણ જે છે સ્ટીલના હોવા જોઈએ, બોટલ જેમાં તમે ખાવાનું પીવાનું ભરી શકો. આ બધી વસ્તુ. We all should come together and say no to plastic. આપણે બધાએ એકત્ર થવું જોઈએ અને બધાએ મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. કે ગમે એમ થઈ જાય, પ્લાસ્ટિક તો નહીં જ. બરોબર છે? ચાલો આગળ વધીએ. હવે લખવાના છે સવાલોના જવાબ. આન્સર ધ ક્વેશ્ચન. પહેલો સવાલ, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? આપણા માટે નુકસાનકારક શું છે? શું છે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. ત્યારબાદ છે નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે. કે 3 એવી પ્લાસ્ટિકની વસ્તુનું નામ લખો જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તો કઈ કઈ વસ્તુ છે? બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. એટલે દરરોજ એટલે રોજિંદા જીવનમાં રોજ ન વપરાતી હોય પણ આપણા જીવનનો એક ભાગ ગણી શકાય. ત્યારબાદ છે વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ? આપણે પ્લાસ્ટિક બેગના બદલે શું વાપરી શકીએ? તો શું વાપરી શકીએ? વી કેન યુઝ જ્યુટ બેગ્સ. શણની થેલી વાપરી શકીએ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ શણની થેલી વાપરી શકાય છે. અથવા તો હું એમ પણ કહી શકું કાપડની થેલી વાપરો પ્લાસ્ટિકના બેગની જગ્યાએ. ત્યારબાદ વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? વાય એટલે શા માટે. શા માટે આપણે પ્લાસ્ટિકને ના પાડવાની છે? એને શા માટે નો કહેવાનું છે?
એટલે ભાઈ પ્રદૂષણ ફેલાવે છે, કેટલી ગંદકી ફેલાવે છે અને કેટલું હાનિકારક છે. વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક. આપણે પ્લાસ્ટિકને ના પાડવાની છે, કારણ કે ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. કારણ કે એ આપણા આખા ગ્રહ માટે હાનિકારક છે. ખાલી આપણી એકની માટે નહીં, આપણા આખા ઘર માટે નહીં, આખી પૃથ્વી માટે, આખા ગ્રહ માટે હાનિકારક છે. ત્યારબાદ વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. આપણે પ્લાસ્ટિકનો કચરો આમ તેમ મન ફાવે ત્યાં ફેંકવો જોઈએ. સાચી વાત? બિલકુલ ખોટી વાત. ક્યાંય નહીં ફેંકવાનો કચરો, કચરા પેટીમાં જવો જોઈએ. વાત છે ખોટી. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે રાઇટિંગ. હું કહે છે પહેલો પ્રશ્ન કે સ્ટડી ધ પિક્ચર, એટલે કે ચિત્ર જોવો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને સવાલોના જવાબ આપો. તો ચાલો પેલા ચિત્ર જોઈ લઈએ. અરે વાહ, સરસ ચિત્ર છે, કુદરતી દ્રશ્ય છે. જુઓ તો સૂર્ય છે, પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે. આ શું છે? એક ઘેટાના બચ્ચાની માથે એક સસલું બેઠું હોય એવું લાગે છે. હા, એવું જ છે. એક મોટું વૃક્ષ દેખાય છે, અમુક ફૂલો છે, નીચે અમુક બચ્ચાઓ છે પક્ષીના. ઓકે, અને આ બચ્ચું તો થોડુંક બી ગયું હોય એવું લાગે છે. અરે જો ને, રાઈડ નાખે છે, આ એમ કરે છે. તો ચાલો તે વાક્ય લખીએ, સવાલના જવાબ આપીએ. હાઉ મેની ચિક્સ કેન યુ સી? ચિક્સ એટલે શું થાય? તો ચિક્સ એટલે થાય ચિકનના બચ્ચા. મરઘીના બચ્ચાને ચિક્સ કહેવાય. તો તમને કેટલા બચ્ચા દેખાણા? તો મને તો 3 દેખાણા. તમને કેટલા દેખાણા? 3 ને? તો જવાબ ઈ જ લખવાનો, આઈ કેન સી 3 ચિક્સ. મને 3 બચ્ચા દેખાય છે. પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? કલર, ફૂલોનો રંગ. તો હમણાં ફૂલ જોયા, કયા કલરના હતા? ગુલાબી કલરના. ધ ફ્લાવર્સ આર રેડ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં એ રેડ કલરના જ છે. બરોબર, આપણે તમતાર થોડા ઘણા આછા થઈ ગયા છે એટલે ના પિંક જેવા, ગુલાબી જેવા દેખાય છે. ચલો આગળ. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? શીપ એટલે કે ઘેટું શું કરી રહ્યું છે? શું કરી રહ્યું છે? કૂદી રહ્યું છે. ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. એ ઘેટું જે છે એ ઊંચે હવામાં કૂદી રહ્યું છે. અને પછી હું કહે છે who is riding on the ship? રાઇડિંગ, રાઇડિંગ એટલે શું થાય? તો રાઇડિંગ એટલે થાય છે સવારી કરવી. શું થાય? સવારી કરવી. કેવું કહે છે કે આ ઘેટાની સવારી કોણ કરી રહ્યું છે? તો કોણ કરી રહ્યું છે? એક સસલું. A rabbit is riding on the sheep. એક સસલું જે છે એ ઘેટાની સવારી કરી રહ્યું છે. ત્યારબાદ what do you like in this picture? તમને આ ચિત્રમાં સૌથી સારું શું લાગ્યું? હવે આ 4ના જે સવાલના જવાબ હતા ને, એ જવાબ ફિક્સ હતા. આ જવાબ અલગ અલગ હોઈ શકે. બરોબર છે? આ તમે જોવો એકવાર. આ જે 4 સવાલના જવાબ છે, આ જવાબ ફિક્સ હોય, એની સિવાય બીજો એક જવાબ ન આવી શકે. અહીંયા હું પૂછ્યું છે what do you like in this picture, કે તમને આ ચિત્રમાં શું ગમ્યું? તો અહીંયા હું જે જવાબ લખી છું કોના પ્રમાણે હશે? મારા પ્રમાણે. તમારે તમારા પ્રમાણે જવાબ થોડોક ચેન્જ કરીને કંઈક અલગ લખવો હોય તો પણ લખી શકો છો. તો જો મેં હું જવાબ લખ્યો છે, I like the cute laughing rabbit in the picture. મને આ ચિત્રમાં એક સરસ મજાનું સુંદર હસતું એવું રેબિટ, હસતું એવું સસલું દેખાણું ને, એ મને મજા આવી ગઈ. તો તમે જે છે, તમને ઓલા જે નાના નાના બચ્ચા દેખાણા એ સારા લાગ્યા હોય તો એ લખો. કોઈને પક્ષી સારું લાગ્યું હોય, હવામાં જે બ્લુ કલરનું પક્ષી ઉડે છે એ લખો. કોઈને સૂર્યના મોઢામાં સ્માઇલ સારી દેખાણી હોય એ લખો હોય તો એ લખી શકો છો. બરોબર? આ 5મો જવાબ તમે તમારા આધારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ હું કહે છે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુઝ. અહીંયા જે આપણને મુદ્દાઓ આપ્યા છે, આ મુદ્દાઓના આધારે સેવ વોટર નામનો એક નિબંધ તૈયાર કરવાનો છે. પાણી બચાવો. જો તો મુદ્દા કયા કયા છે? ડ્રિંકિંગ એટલે કે પીવું, કુકિંગ, બાથિંગ, વોશિંગ, આ બધા પાણીના ઉપયોગો આવ્યા. પછી વોટર સેવિયર્સ, સેવ વોટર, બરોબર, આવી રીતે. એ પાછું શું કહે છે? કમ્પ્લીટ ધ સ્લોગન, સેવ વોટર ડોટ 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 ડોટ. એ સ્લોગન આપણે પૂરું કરવાનું છે. તો ચાલો તમારા માટે જવાબ તૈયાર છે. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પાણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે થાય મહત્વનું. પાણી ખૂબ જ મહત્વનું છે ઇન અવર લાઈફ, આપણા જીવનમાં. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ. આપણે પાણીનો ઉપયોગ પીવા માટે કરીએ છીએ. કુકિંગ એટલે રાંધવા માટે, રસોઈ બનાવવા માટે કરીએ છીએ. બાથિંગ એટલે કે નાહવા માટે કરીએ છીએ. એન્ડ વોશિંગ યુટિલ્સ એન્ડ ધ ક્લોથ્સ, અને આપણા વાસણોને અને આપણા કપડાઓને ધોવા માટે કરીએ છીએ.
વી કેન નોટ લીવ વિથઆઉટ વોટર. આપણે પાણી વગર જીવી શકતા નથી. ઇવન પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ એટલે શું થાય? એટલે જે છોડવા હોય ને તે. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લાઈવ. બરોબર, કે છોડવાઓને, વૃક્ષોને, પક્ષીઓને, પ્રાણીઓને, આ બધાને નીડ એટલે જરૂર છે. શેની જરૂર છે? પાણીની જરૂર છે. જીવતું રહેવા માટે, જીવવા માટે એને પણ પાણી જોઈએ. વી શુડ નોટ વેસ્ટ વોટર. વેસ્ટ એટલે શું થાય? બગાડ કરવો. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન. આપણે ટેપ એટલે કે નળને ખુલ્લા ન મૂકવા જોઈએ while washing hands or brushing our teeth. હાથ ધોવા માટે કે દાંત સાફ કરતી વખતે જે છે આપણે નળને ચાલુ રહેવા દઈએ, એ બિલકુલ નહીં કરવાનું, કોઈ દી નહીં કરવાનું. વી શુડ યુઝ બકેટ્સ. આપણે ડોલનો ઉપયોગ કરવો જોઈએ ઇન્સ્ટેડ ઓફ શાવર. બરોબર, શાવરને બદલે નાતી વખતે શું કહે છે? નાતી વખતે જે છે આપણે ડોલનો ઉપયોગ કરવો જોઈએ શાવરના બદલે. શું કહે? ફોર બાથિંગ. કેમ એવું? લે સર, શાવરથી નાઈ કે ડોલથી નાઈ ફરક શું પડે? ફરક કેટલો પડે ખબર તમને? એક જો નાનું એક્ઝામ્પલ આપ. જો આપણે ડોલથી નાતા હોય ને તો એક ફિક્સ હોય કે ભાઈ એક ડોલ લીધી, એ ડોલમાં પાણી ભર્યું અને નાવા માંડ્યા. એ ડોલ પૂરી થઈ જાય એટલે આપણે ઊભા થઈ ગયા. શાવરમાં લિમિટ જ ન હોય. ચાલુ કર્યું, પાણી આવ્યા કરું, મજા આવતી હોય ત્યાં સુધી તમે નાહ્યા કરો. બરોબર, જો ખરેખર નાવું, બાથિંગ એટલે થાય શું? નાહવું. અને નાહવાનું મુખ્ય કાર્ય શું છે? શરીરને સાફ કરવું. બરોબર, આપણે છે ને દિવસમાં બે વાર અથવા તો ઘણા વિદ્યાર્થીઓ એકવાર નાતા હશે. બરોબર, શું કામ? ભાઈ આખા દિવસની જે ગરમી હોય, પરસેવો હોય અથવા તો જે થોડો ઘણો મેલ ચોંટો હોય શરીર ઉપર, એ નીકળી જાય એના માટે. બરોબર, તો ભાઈ એના માટે અડધી ડોલ પાણી પણ કાફી હોય. અડધી અથવા તો પોણી ડોલ ભરી હોય ને, એના ઉપરથી તમે તમારા શરીરની ઉપરનો રહેલો મેલ જે છે એ દૂર કરી શકો, સાબુ પાણીથી વ્યવસ્થિત નાહી શકો. પછી શાવર નીચે આવતા ઊભા રહી જાય, એમાં પાછું મિક્સર હોય હવે તો, એટલે ગરમ પાણી ઠંડુ પાણી બધું મિક્સ થઈને આવે, મજા જ આવ્યા કરે. એટલે જ્યાં સુધી મજા આવ્યા કરે ત્યાં સુધી તમે નાહ્યા જ કરો, નાહ્યા જ કરો, નાહ્યા જ કરો. એ પાણી વેસ્ટ છે, ટોટલ વેસ્ટ. એ પાણી તમારા શરીર ઉપર પડીને સીધું જાય છે ગટરમાં, બીજા કોઈ ઉપયોગમાં આવતું નથી. બરોબર છે, એટલે હું કહે છે શાવર કરતા શેનો ઉપયોગ કરવાનો? ડોલનો ઉપયોગ કરવાનો, જેથી પાણી બચે. પછી શું કહે છે? વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય. આપણે આપણા ભવિષ્ય માટે પણ પાણી બચાવવું જોઈએ. આપણે પાણી વાપરી નાખ્યું પછી આગળની પેઢી, આગળના જે 10-15 વર્ષ પછી જે બીજા બાળકો હશે, જે તમારે જેવડા હશે, એને પણ નાવું જ હશે ને ભાઈ. તો એની માટે પાણી વધવું તો જોઈએ ને. પછી શું કહે છે? સેવ વોટર, સેવ અર્થ. પાણી બચાવો, પૃથ્વી બચાવો. આ સ્લોગન છે. ચાલો, હવે છે લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ ટેબલ, એટલે કે કાંઈ જે ટેબલ આપણને આપ્યું હશે, કોષ્ટક આપ્યું હશે, તેને ધ્યાનથી જોવો અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યો પૂર્ણ કરો. તો ચાલો, મસ્ત મજાનું ટેબલ તૈયાર છે, જેમાં લેંગ્વેજ આપ્યું છે એટલે કે ભાષાઓ, અને નામ આપ્યું છે નીચેની બાજુ. બરોબર, નામ અહીંયા બે બાજુ છે અને ભાષાઓ જે છે એ આ બાજુ છે. તો શું કહે છે? નિકેત. તો નિકેતને ગુજરાતી ભાષા આવડે છે, નિકેતને હિન્દી ભાષા આવડે છે, નિકેતને અંગ્રેજી ભાષા આવડે છે, નિકેતને સંસ્કૃત નથી આવડતું, અને નિકેતને ફ્રેન્ચ નથી આવડતું. બરોબર, આ ભાષાઓ છે. બરોબર, તો નિકેતને 3 ભાષા આવડે છે, બાકીની બે નથી આવડતી. તો જરા કૃણાલમાં જોઈ તો કૃણાલને ગુજરાતી આવડે છે, કૃણાલને હિન્દી આવડે છે, કૃણાલને અંગ્રેજી નથી આવડતું, કૃણાલને સંસ્કૃત આવડે છે, ને કૃણાલને ફ્રેન્ચ નથી આવડતું. તો આના આધારે જે છે આપણે વાક્યો જે છે બનાવવાના છે. તો પહેલું વાક્ય એક્ઝામ્પલ છે બોથ, એટલે કે બંને. નિકેત એન્ડ કૃણાલ. નિકેત અને કૃણાલ ખાલી જગ્યા સ્પીક ગુજરાતી. ગુજરાતી બોલી શકે છે કે નહીં? તો ભાઈ બોલી શકે છે, તો ખાલી જગ્યામાં કેન લખવાનું. એટલે જો ન બોલી શકતા હોત તો ન બોલી શકતા હોત તો કેન નોટ. જો એક્ઝામ્પલ બીજું પણ છે, નિકેત સ્પીક ગુજરાતી, તો ભાઈ નિકેતને ગુજરાતી આવડે છે, તો યસ, એટલે આમાં કેન આવ્યું. બટ હી ખાલી જગ્યા સ્પીક સંસ્કૃત. નિકેતને સંસ્કૃત આવડે? નથી આવડતું, તો ભાઈ કેન નોટ. તો બસ આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા, બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. બંને કૃણાલ નિકેત શું કરી શકે છે? હિન્દી બોલી શકે છે. પછી બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ, કે કઈ વસ્તુ કૃણાલ અને નિકેત બેયને નથી આવડતી? તો છેલ્લું હતું ફ્રેન્ચ, સ્પીક ફ્રેન્ચ. ત્યારબાદ
નિકેત કેન સ્પીક હિન્દી બટ, એટલે નિકેત હિન્દી બોલી શકે છે પણ તો શું નથી બોલી શકતો એ લખવાનું, કેન નોટ સ્પીક સંસ્કૃત, સંસ્કૃત બોલી શકતો નથી. ત્યારબાદ કૃણાલ કેન સ્પીક ગુજરાતી, કે કૃણાલને ગુજરાતી બોલતા આવડે છે પણ જો બટ આપ્યું છે તો કયું નથી આવડતું એ લખવાનું, કેન નોટ સ્પીક ઇંગ્લિશ, પણ ઇંગ્લિશ આવડતું નથી. નિકેત કેન સ્પીક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો નિકેતને જે ભાષા આવડતી બધી લખી નાખવાની, ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. નિકેતને આ 3 ભાષા આવડે. પછી છઠ્ઠું, કૃણાલ કેન સ્પીક, તો કૃણાલ બોલી શકે, શું શું બોલી શકે છે, તો કે ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. ઓકે. સાતમું છે નિકેત કેન નોટ સ્પીક, નિકેત નથી બોલી શકતો, એન્ડ આપ્યું છે વચ્ચે, તો ભાઈ જે નથી આવડતું સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. અને કૃણાલની વારી તો કૃણાલ કેન નોટ સ્પીક, કૃણાલ શું નથી બોલી શકતો, તો ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. ઓકે. તો ભાઈ આ રીતે કોષ્ટક આધારે, આખી માહિતી કોના આધારે, કોષ્ટક આધારે પૂરી કરવાની છે. ઓકે. વધારે માથાકૂટ કરવી નહીં, કોષ્ટક જોઈ લેવાનું, એના આધારે ખાલી જગ્યા પૂરી નાખવાની. ઓકે. ચલો આગળ વધીએ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય ઓપ્શન વડે ખાલી જગ્યા પૂરી કરવાની છે. જો એક્ઝામ્પલ આપો, પ્રણશી ઇઝ ઇન્જર્ડ, કહે છે પ્રણવી ઇઝ ઇન્જર્ડ, શી ખાલી જગ્યા ટેક પાર્ટ ઇન ધ રેસ, તેને કદાચ ભાગ લેવો જોઈએ ન લેવો જોઈએ, લેશે કે નહીં લે. મે અને મે નોટ છે, મે એટલે કદાચ લેશે, મે નોટ કદાચ નહીં લે, સંભાવના દર્શાવવા માટે મે વપરાય. ઓકે. તો ભાઈ ઇન્જર્ડ હોય, વાગ્યું હોય તો રેસમાં ભાગ નો જ લે ને, એટલે હું એવું આ જોવો તો મે નોટ. તો એવી રીતે ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. સર તમે આવું ન બોલો, કઈક થાય, રવિવારનું નામ લઈને છે ને આળા ચડવા માંડે. કઈ વાંધો નહીં, ભણવામાં તેના બોલો. હું કહે છે ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. હાર્દિક ખાલી જગ્યા મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, કે હાર્દિક એના મિત્રને મળશે, તો કદાચ મળશે ને કદાચ નહીં મળે. સર રવિવાર છે, નવરો જ હશે, મળશે જ તેને. મે હકાર વાક્ય હોય તો મે, નકાર હોય તો મે નોટ. ઓકે. હવે સમજાય ગયું કઈ રીતે રમવાનું છે. આપણે અંગ્રેજી ભણવા નથી, આમાં રમવાનું છે. હાલો તે રમી. ધેર ઇઝ અ હેવી ટ્રાફિક, બહુ ટ્રાફિક છે. આકાશ ખાલી જગ્યા ગેટ લેટ ફોર સ્કૂલ, આકાશને સ્કૂલ માટે મોડું થઈ જાય કે નહીં થઈ જાય, તો સર ટ્રાફિક છે તો થઈ જાય, તો શું આવશે, મે, હકાર વાક્ય મે. ત્યારબાદ આદિત્ય ઇઝ લેટ, એટલે આદિત્યને મોડું થઈ ગયું છે. હી ખાલી જગ્યા કેચ ધ ટ્રેન, તો એ ટ્રેન પકડી શકશે કે નહીં પકડી શકે, મે ઓર મે નોટ. સર મોડું થઈ ગયું છે, ક્યાંથી પકડવાનું છે, નહીં પકડી શકે, નકાર વાક્ય એટલે મે નોટ. ત્યારબાદ ઇટ ઇઝ રેનિંગ હેવીલી, જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તન્યા ગો ટુ બાજાર, તન્યા બજાર જશે કે નહીં જાય. સર બહુ જોરદાર વરસાદ આવે છે તો બજાર ન જવાય ને, બીમાર પડવી ખોટા, તો નહીં જાય, નહીં જાય એટલે મે નોટ. ત્યારબાદ ટ્રાફિક લાઇટ્સ આપણને આપી છે, જો અહીંયા લાલ, પીળી અને ગ્રીન. જો તો રેડ મીન્સ સ્ટોપ, લાલનો મતલબ ઊભું રહી જવાનું, યેલો મીન્સ વેઇટ, પીળાનો મતલબ રાહ જોવાની, અને ગ્રીન મીન્સ ગો, લીલાનો મતલબ જવાનો. આપણને ખબર જ છે, જો આ ટ્રાફિક લાઇટને 3 લાઇટ હોય, લાલ, પીળી અને ગ્રીન, બરોબર. લાલનો મતલબ, રેડનો મતલબ શું થઈ જાય, સ્ટોપ, ગાડી ઊભી રાખવાની. પીળીનો મતલબ શું થઈ જાય, તૈયાર થવાનું, વેઇટ, રાહ જુઓ થોડીક હજી એમ. પછી ગ્રીનનો મતલબ શું થાય કે ભાઈ જવા દો, હાલો જાઓ, બરોબર. તો એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે, તો ચાલો પૂરીએ. એક્ઝામ્પલ છે વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, મસ્ટ અને મસ્ટ નોટ. હવે મસ્ટ એટલે થાય ફરજિયાતપણું, કરવું જ જોઈએ, કરવું જ પડે, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન, તો મસ્ટ અથવા તો મસ્ટ નોટ, તો મસ્ટ કરવું જ જોઈએ. તો એવી રીતે છે બીજું, વી ખાલી જગ્યા બી એલર્ટ વેન ધ યેલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, આપણે એલર્ટ થઈ જવું જોઈએ જ્યારે પીળી લાઇટ થાય છે. તો થવું જોઈએ કે ન થવું જોઈએ, તો હા ભાઈ એલર્ટ તો થઈ જ જવાનું ને, એટલે મસ્ટ આવશે. ત્યારબાદ વી ખાલી જગ્યા ડ્રાઈવ વેન ધ રેડ ટ્રાફિક લાઇટ ઓન, આપણે વી એટલે આપણે, ડ્રાઈવ એટલે ડ્રાઈવ કરવું જોઈએ જ્યારે રેડ લાઇટ છે. લાલ લાઇટ ચાલુ હોય ત્યારે ડ્રાઈવ કરવી જોઈએ, અરે નહીં, લાલ લાઇટ હોય ત્યારે સ્ટોપ થવાનું છે, ઊભું રહી જવાનું છે, ડ્રાઈવ નથી કરવાનું, નથી કરવાનું, મસ્ટ નોટ. પછી ત્રીજું,
વી ખાલી જગ્યા ડ્રાઈવ અવર વ્હીકલ વેન ધ ગ્રીન ટ્રાફિક લાઇટ. વી એટલે કે આપણે ડ્રાઈવ કરવું જોઈએ આપણું વાહન જ્યારે ગ્રીન લાઇટ હોય. તો હા, ગ્રીન લાઇટ હોય ત્યારે તો જવા દેવાનું, ત્યારે ઊભું રહેવાનું નહીં, મસ્ટ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રાફિક સિગ્નલ પ્રમાણે પણ આપણે ખાલી જગ્યા પૂરી. હવે કહે છે ધ સ્કૂલ બસ રૂલ્સ. સ્કૂલની બસના નિયમો. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. નીચેના ટેબલના આધારે તમારે વાક્યો બનાવવાના છે. તો ચલો ટેબલ આપણને આપ્યું છે, જુઓ તો શું કહે છે? લખમણ, મુકેશ, વી. આ ત્રણ નામ છે. લખમણ છે, એક મુકેશ છે ને વી છે. શુડ અને શુડ નોટ. શુડ એટલે કરવું જોઈએ, શુડ નોટ એટલે ન કરવું જોઈએ. અને અહીંયા લિસ્ટ આપી છે, બરોબર. તો ભાઈ જે બસમાં કરવું જોઈએ ત્યાં શુડ લખવાનું, ન કરવું જોઈએ ત્યાં શુડ નોટ લખવાનું. અને સર આગળના નામ જે વાપરો એ તમારી રીતે. પહેલા વાક્યમાં લખમણ વાપરું, બીજા વાક્યમાં મનસુખ વાપરવું છે, ત્રીજા વાક્યમાં પાછું લખમણ વાપરવું છે, વાપરો, કાંઈ વાંધો નથી. તમારી પાસે આ ત્રણ ઓપ્શન છે, બરોબર. આ ત્રણ ઓપ્શન માંથી જે વાપરો એ હાલશે, બરોબર. જો કરવા જેવું હોય તો શુડ વાપરવાનું, ન કરવા જેવું હોય તો શુડ નોટ વાપરવાનું. અને પાછળ તમને ક્રિયાઓની લિસ્ટ આપી છે. સીટ પ્રોપરલી એટલે વ્યવસ્થિત બેસવું, શાઉટ એટલે રાયડું નાખવી, બરોબર. પુશ વન અધર એકબીજાને ધક્કા મારવા, વેટ ફોર અવર ટર્ન આપણો વારો આવે એની રાહ જોવી, બરોબર. લિસન ટુ ધ ડ્રાઈવર ડ્રાઈવરની વાત સાંભળવી, સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ ચાલતી બસમાં ઊભું રહેવું, ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ અને હંમેશા બસના નિયમોનું પાલન કરવું. તો જો આ કરવા જેવું હોય, આમાંથી જે તમને લાગે કરવા જેવું છે એ શુડ વાળા વાક્યમાં લખવાનું, જે કરવા જેવું નથી એ શુડ નોટ વાળા વાક્યમાં લખવાનું. અને વાક્ય બનાવવાના છે અહીંયા. ઓકે, ચાલો બનાવીએ. જો પેલા એક્ઝામ છે. મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ, કે મનસુખે બસમાં વ્યવસ્થિત બેસવું જોઈએ, બેસવું જ જોઈએ ને. તો ચાલો, લખમણ શુડ નોટ શાઉટ. લખમણે બૂમ ન પાડવી જોઈએ, શુડ નોટ. જો આમાં હતું શુડ, આમાં શું આવ્યું? શુડ નોટ. ન કરવું જોઈએ, બૂમ થોડી પડે કારણ વગરની. પછી બીજું, વી શુડ નોટ પુશ વન અનધર. આપણે એકબીજાને ધક્કો ન મારવો જોઈએ, શુડ નોટ છે, બરોબર. પછીનું વાક્ય બનાવેલું છે વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. આપણે આપણા વારા માટે રાહ જોવી જોઈએ, બરોબર. બસ આવી નથી, હાલો દરવાજો ખોલીને સીધા ધક્કે ધુક્કે કરી અંદર, એમ કોઈ દી નહીં કરવાનું. વારો આવે એની વાટ જોવાની. પછી લખમણ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. લક્ષ્મણે જે છે ડ્રાઈવરની વાત માનવી જોઈએ, બરોબર, એનું સાંભળવું જોઈએ. પછી મનસુખ શુડ નોટ સ્ટેન્ડિંગ ઇન ધ મૂવિંગ બસ. મનસુખે જે છે ચાલતી બસમાં ઊભું રહેવું ન જોઈએ. અને આપણે ન ઊભું રહેવાય, બરોબર. બસ ચાલુ હોય તો ગમે ત્યારે આમ વળાંક લે કે આમ વળાંક લે, આપણે પડી જઈએ, આપણા કારણે બીજાને વાગે, આપણને વાગે, તો ખોટું એવું કાંઈ નહીં કરવા. અને છેલ્લું છે શું કહે છે? વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ. આપણે હંમેશા બસના નિયમોનું પાલન કરવું જોઈએ. તો ભાઈ કરવું જોઈએ. તો ભાઈ આમાં જેટલા જો અહીંયા ધ્યાન રાખો, જે વસ્તુ કર્યા જેવી હોય ને અમે ખરું ખરું કર્યું છે, જેમાં શુડ વાપર્યું છે. જે વસ્તુ કર્યા જેવી નથી ને અમે ખોટું ખોટું કર્યું છે, બરોબર, જે આપણે શુડ નોટ વાપરેલું છે. ઓકે, આગળ જે લખમણ, મનસુખ અને વી લખ્યું છે એમાંથી તમે નામમાં અદલ બદલ કરવું હોય કોઈ વાંધો નથી, નામમાં ફેરફાર કરવો છે કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કરો તમારી રીતે. પણ આ પ્રમાણે આપણે બધાના એક એક વાક્ય બનાવ્યા જે આપણે બનાવેલા છે. ઓકે, ચાલો વોકેબ્યુલરી તરફ આગળ વધીએ. હું કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. ટેબલ જુઓ અને ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્ય જેવા વાક્ય બનાવો. તો અહીં આપણને જે છે ટેબલ આપ્યું છે કે પરિધિ જે છે ઇટ ઇઝ એનિમલ એટલે પ્રાણીઓને હેરાન કરે છે, તો ન કરવા જોઈએ એટલે ખોટું લખ્યું છે. પરિધિ સેવ વોટર પાણી બચાવે છે, તો પાણી બચાવવું જોઈએ. ગ્રો ટ્રીઝ વૃક્ષો વાવે છે, તો વાવવા જોઈએ. વોટર ધ પ્લાન્ટ્સ એટલે છોડવાને પાણી પાય છે, તો યસ પાવું જોઈએ. અને પ્લક ફ્લાવર્સ એટલે ફૂલ તોડવું, તો ફૂલ ન તોડવા જોઈએ. જે કર્યા જેવી વસ્તુ છે ને આ ખરું ખરું છે, જે નથી કર્યા જેવી ને આ ખોટું ખોટું છે. એક્ઝામ્પલ, પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ. ખોટું હશે ને શું હશે? શુડ નોટ, કે પરિધિએ પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ. તો ચાલો એની જેમ બીજા વાક્ય બનાવીએ. પરિધિ શુડ સેવ વોટર. પરિધિએ પાણી બચાવવું જોઈએ. હવે આની વારી, તો પરિધિ શુડ ગ્રો ટ્રીઝ.
પરિધિએ વૃક્ષો વાવવા જોઈએ. પછી પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ, પરિધિએ છોડવાઓને પાણી પાવું જોઈએ. છેલ્લું વાક્ય છે ખોટું છે એટલે શું આવશે? શુડ નોટ. પરિધિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ, પરિધિએ છોડવાઓમાંથી ફૂલને તોડવા ન જોઈએ. સિમ્પલ. ઓકે, જે કર્યા જેવું છે ત્યાં શુડ લખ્યું છે, નથી કર્યા જેવું ત્યાં શુડ નોટ. ચાલો, કહે છે આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ ધ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ. શું કહે છે કે અહીંયા આપણને પાર્ટ્સ ઓફ ધ ટ્રી, એક ઝાડ આપ્યું છે, એ ઝાડના અંગોને ઓળખવાના છે અને એના નામ લખવાના છે. તો ચાલો ઓળખીએ. સૌથી પહેલા અહીંયા આપ્યા છે શું છે? લીવ્સ એટલે કે પાંદડા છે. પછી જે અહીંયા આપ્યું છે આ ડાળી, તો ડાળીને કહેવાય છે બ્રાન્ચ એટલે કે ડાળી. ત્યારબાદ જે આ છે એને શું કહેવાય? થડ એટલે કે ટ્રંક. ત્યારબાદ જે નીચે હોય, જમીનની નીચે હોય, આ એટલું જમીનમાં હોય એ અંદર, એને શું કહેવાય? રૂટ્સ એટલે કે મૂળ. અને સૌથી પ્રિય વસ્તુ વૃક્ષની આપણી, આ ફ્રૂટ એટલે કે ફળ. ઓકે, તો સૌથી પહેલા શું જોયા? પાંદડા, આ બાજુ ડાળી છે, અહીંયા નીચે થડ છે, હાવ નીચે શું છે? મૂળ છે, અને આ બાજુ છે એ ફળ છે. ચલો, હું કહે છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે શબ્દોને, અક્ષરોને વ્યવસ્થિત ગોઠવો અને એક મીનિંગફુલ વાક્ય બનાવો. જો પોપીઝ, ગાર્ડન, મેજિક, ફેરી, સનફ્લાવર, પેન્સિયન, ગોલ્ડન, એવું કંઈક લખ્યું છે બધાને. જો ને આમાં પોપીઝ, ગાર્ડન, ફેરી હરખું બચાતું પણ નથી. તો બધાને યોગ્ય ક્રમમાં ગોઠવીને એના યોગ્ય જે છે વાક્ય લખવાના છે, શબ્દો લખવાના છે. પહેલામાં શું આવશે? પોપીઝ. પછી બીજામાં આવશે ગાર્ડન, ત્રીજામાં આવશે મેજિક, પછી એફ અને વાય ફેરી એટલે કે પરી, પછી એસ અને એન. જો ને શું લાગે? જુઓ તો. ચલો, આનો જવાબ તમારે મને આપવાનો છે કે આ અક્ષરોમાંથી એસ, એલ, એફ, ડબલ્યુ, ઈ, ઓ, આર, યુ, એન એમાંથી કયો સ્પેલિંગ બની શકે એવો છે? બરોબર. જો આમાંથી મેં પોપીસ બનાવ્યું, આમાંથી ગાર્ડન બનાવ્યું, આમાંથી મેજિક બનાવ્યું, આમાંથી ફેરી બનાવ્યું, તો આ તમારે બનાવવું પડે કે ન બનાવવું પડે? ચલો, તમારે મને જોઈને કહેવાનું છે કયો શબ્દ બની શકે એવું લાગે છે. ફટાફટ હાલો, ફટાફટ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આમાંથી કયો શબ્દ બનતો હોય એવું તમને લાગે છે. સરસ સરસ, વેરી ગુડ. જો ધીમે ધીમે કમેન્ટ તરત આમ ટાઈપિંગ થવા માંડે ફટાફટ જ. સરસ. ચાલો, તો જવાબ છે સનફ્લાવર. પછી આમાં શું આવશે? પેન્ઝીસ. પછી એમાં ગોલ્ડન, એમાં ગોલ્ડન આવશે. અને છેલ્લામાં મોગરીલ એવું કંઈક લખ્યું છે ને, એમાં આવશે મેરીગોલ્ડ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દો તૈયાર છે. આપણો જવાબ જે છે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી નાખ્યો છે. હવે છે પ્રવૃત્તિ, મેક અ ફ્લાવર સ્ક્રેપ બુક. શું કહે છે? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારના ખરેલા ફૂલ ભેગા કરાવશે. આ તમારી સ્કૂલ એક્ટિવિટી છે જે તમારે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમારા શિક્ષકની મદદથી કરવાની છે. અહીંયા હું તમને એક માર્ગદર્શન આપી દઉં છું કે તમારે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની. શું કહે છે કે ભાઈ શિક્ષક વિદ્યાર્થી પાસેથી અલગ અલગ પ્રકારના ખરેલા ફૂલ મંગાવશે. ફૂલ તોડી નથી લાવવાના, ખરેલા લાવવાના છે. પછી એક એક ફૂલ જોઈ કોઈ જૂના પુસ્તકના પાનાની વચ્ચે સાચવીને મૂકવાના. ફૂલ લેવાનું, જૂના પુસ્તકોના પાના વચ્ચે મૂકી દેવાનું. ત્યારબાદ પુસ્તક બંધ કરાવીને તેના ઉપર બીજા 2-3 પુસ્તકો મુકાવાના અને થોડા દિવસો સુધી રાહ જોવાનું કહેવાય. બરોબર. એ ટૂંકમાં એ ફૂલને ચેપી નાખવાનું થયું ને. હા, બસ વાંધો નહીં, ભલે ચેપી નાખવાનું થયું. ત્યારબાદ પુસ્તકની અંદર રહેલા ફૂલોને કાઢીને સ્ક્રેપ બુકની અંદર ચોંટાડવા માટે. બરોબર. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ જુઈનું ફૂલ લઈ આવે, કોઈ ચંપાનું ફૂલ લઈ આવે, કોઈ ચમેલીનું ફૂલ લઈ આવે, એવું બધા ફૂલ લઈ આવે, કરણના લઈ આવે. બરોબર. એને ખરેલા ફૂલ હતા એટલે આપણે તોડ્યા તો નથી. એ ખરેલા ફૂલને જૂના પુસ્તકના કાગળ વચ્ચે મૂકવાના, એના ઉપર ભાર દઈ દેવાનો. એટલે શું થઈ જશે ખબર? એ ફૂલ ચેપાઈ જશે, એકદમ પતલા બની જશે, કાગળ જેવા થઈ જશે. હવે કાગળ જેવા થઈ ગયા છે એ આપણે જે છે કાગળમાંથી ઉખેડીને જે સ્ક્રેપ બુક હોય ને એમાં ચોંટાડી દેવાના. પછી શું કહે છે? દરેક ફૂલની નીચે તેનું નામ લખવાનું કે. બરોબર. આ કામ તો આપણે જાતે થઈ શકે એમ છે. ચલો, હું કહે છે રાઇટ નેમ ઓફ 2 things which you can see in the garden in each petal. હું કહે છે ચાલો કે જે તમને ગાર્ડનમાં જોવા મળતો હોય એ બધી વસ્તુના નામ લખવાના છે. તો પક્ષીઓ, તો સૌથી પહેલા પક્ષીઓ કયા કયા જોવા મળે? તો ભાઈ મને જોવા મળે ક્રો અને પેરટ. કાગડા અને પોપટ મને જોવા મળે છે. ટ્રીઝ, વૃક્ષો કયા કયા જોવા મળે છે? તો મને જોવા મળે છે નીમ અને અશોક એટલે કે લીમડાનું અને આસોપાલવનું ઝાડ.
પછી ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ હોય ને, તો જીવજંતુમાં મને પતંગિયા અને મધમાખી આ બે દેખાય છે, બટરફ્લાય અને બીઝ. ત્યારબાદ છે ફ્લાવર્સ એટલે ફૂલો, તો ફૂલોમાં રોઝ અને મેરીગોલ્ડ, ગુલાબ અને ગોલગોટા બધા ગાર્ડનમાં મને અત્યાર સુધી જોવા મળેલા છે. ચાલો આગળ વધીએ. સ્પીકિંગ એટલે કે બોલતા શીખવાનું છે. રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. ડાયલોગ વાંચો અને જોડીમાં આનો અભિનય કરવાનો છે. ચલો ડાયલોગ છે કિરણ અને પ્લાન્ટ વચ્ચેની વાતચીત. બરોબર, કિરણ એટલે કે કિરણ નામનો વ્યક્તિ છે ને, પ્લાન્ટ એટલે કે છોડ, એની વચ્ચેની વાતચીત છે. ચલો વાંચીએ, સાથે સાથે તમારા માટે હું ટ્રાન્સલેશન પણ કરતો જઈશું. તો કિરણ કહે છે હેલો પ્લાન્ટ, હાવ આર યુ. હેલો છોડ, કેમ છો? તો પ્લાન્ટ કહે છે આઈ એમ ગુડ, હું મજામાં છું. આઈ નીડ યોર હેલ્પ, મારે તારી મદદ જોતી છે. તો કિરણ કહે છે શ્યોર, આઈ એમ રેડી ટુ હેલ્પ યુ, કે ચોક્કસ હું તારી મદદ કરવા માટે તૈયાર છું. ડિયર પ્લાન્ટ, વહાલા છોડ. તો પ્લાન્ટ કહે છે વિલ યુ વોટર મી, કે શું તું મને પાણી પાઈશ? તો કિરણ કહે છે યસ આઈ વિલ, હા હું તને પાઈશ. તો પ્લાન્ટ કહે છે થેન્ક યુ કિરણ, તારો આભાર કિરણ. કિરણ કહે છે યુ આર વેલકમ પ્લાન્ટ, કે તારું સ્વાગત છે પ્લાન્ટ, કાંઈ વાંધો નહીં, થેન્ક યુ કહેવાની જરૂર નથી. હવે રીના કહે છે શું? ગુડ મોર્નિંગ. તો કૃતિ કહે છે ગુડ મોર્નિંગ, વોટ આર યુ ડુઈંગ? ગુડ મોર્નિંગ, શું કરે છો તું? તો રીના કહે છે આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ ટુ મેક અ ગાર્લેન્ડ, કે હું ગાર્લેન્ડ બનાવવા માટે જે છે ફૂલો એકત્ર કરું છું. તો કૃતિ કહે છે મે આઈ હેલ્પ યુ, કે હું તારી મદદ કરું? તો રીના કહે છે શ્યોર, ચોક્કસ કરવાની જ હોય ને. ચલો હવે છે ડુ ઇટ યોર સેલ્ફ, એટલે કે આ કામ તમારે જાતે કરવાનું છે. શું છે? પ્લાન્ટ એની મેડિકલ પ્લાન્ટ ઇન યોર સ્કૂલ કેમ્પસ. તમારા સ્કૂલના કેમ્પસમાં, તમારા શાળાનું જે ગાર્ડન હોય ને, એ શાળાના ગાર્ડનમાં તમારે કોઈ પણ મેડિકલ પ્લાન્ટ એટલે કે ઔષધીય છોડ, તુલસી છે, અશ્વગંધા છે, પછી ઓલા અરડુસી આવે, કુવારપાઠું આવે, આવા જેટલા પણ છોડ એમાંથી કોઈ પણ એક જ છોડ તમારે વાવવાનો છે. ઓબ્ઝર્વ ઇટ્સ ગ્રોથ, એની ગ્રોથ, એનો વિકાસ જે છે કેટલા દિવસે થાય છે, કેવી રીતે થાય છે તે જોવાનું છે. એવરી મંથ, દર મહિને. એન્ડ ડિસ્કસ ઇટ્સ બેનિફિટ વિથ યોર ફ્રેન્ડ, અને તમારે એનો બેનિફિટ, એના કયા કયા ફાયદા છે એ તમારે તમારા મિત્રો સાથે ડિસ્કસ કરવાના છે. તો જો હું અહીંયા એક વિદ્યાર્થી દ્વારા કરેલો પ્રોજેક્ટ તમારા સામે વર્ણવું છું. આવું નેમ ઓફ ધ પ્લાન્ટ નીમ ટ્રી, એને લીમડાનું ઝાડ વાવ્યું હતું. ઔષધીય પ્લાન્ટ છે, આપણને ખબર છે, આપણે જોયું તો આ પ્રવૃત્તિ ચાલુ થઈ ત્યારે કે લીમડાના પાનથી નાવાથી, લીમડાના પાનનું સ્નાન કરવાથી શરીર ઉપર જે કાંઈ પણ કીટાણુઓ હોય, બેક્ટેરિયા હોય, જીવાણુ હોય, એ બધા ખરી જાય છે. બરોબર, લીમડાની ડાળીનું દાંતણ કરી શકાય છે, દાંત સાફ થાય. તો મેડિકલ પ્લાન્ટનું નામ શું છે? નીમ ટ્રી. પછી બેનિફિટ્સ, ફાયદા શું શું છે? તો કે ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જમ્સ. બરોબર, બેક્ટેરિયા એન્ડ જમ્સને દૂર કરે છે. બીજો યુઝ છે પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. લોકો જે છે લીમડાના ડાળી જે છે, લીમડાની ડાળી હોય એનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરે. અને ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ, એના પાંદડામાંથી જે તેલ નીકળે ને, કેન બી યુઝડ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ. ચામડીના રોગોને દૂર કરવા માટે થાય છે. કેવી? તો કે રેશિસ એન્ડ ઇચિંગ, ખંજવાળ અથવા તો જે અળાયું થઈ હોય એને દૂર કરવા માટે થઈ શકે છે. બરોબર, આ છોડ વાવવામાં આવ્યો હતો અને વાવ્યા પછી એની ગ્રોથને માપવામાં આવી હતી. તો ભાઈ જૂન મહિનામાં વાવ્યો હતો ત્યારે એની ગ્રોથ હતી 0.3 મીટર, જુલાઈ મહિનામાં 0.7 મીટરનો, ઓગસ્ટ મહિનામાં 1 મીટરનો થઈ ગયો હતો એ છોડ આખો, સપ્ટેમ્બર મહિનામાં 1.5 મીટર, ઓક્ટોબર મહિનામાં 2 મીટર, નવેમ્બર મહિનામાં 2.5, ડિસેમ્બરમાં 3 મીટરનો, જાન્યુઆરી મહિનામાં 3.5, ફેબ્રુઆરી મહિનામાં 4, માર્ચ મહિનામાં 4.5નો, એપ્રિલમાં 5 ફૂટનો અને મે મહિનામાં તે 6 મીટરનો, એકચ્યુઅલી ફૂટ નહીં મીટરમાં જે છે આ ગ્રોથ માપેલી છે. બરોબર, આ છોકરાએ તૈયાર કરેલો પ્રોજેક્ટ છે. એણે પોતાની સ્કૂલમાં કયું ઝાડ? તો કે લીમડાનું ઝાડ વાવી બતાવ્યું. અને મે મહિનામાં આમ જોવા જાવ 1 વર્ષમાં એ ઝાડ 6 મીટરનું થઈ ગયું. કેટલા મીટરનું જોવો તો 6 મીટર ટોલ, 6 મીટરની ઊંચાઈ જે છે એ ઝાડે લઈ લીધી. ઓકે, તો આવું તમારે તમારી શાળામાં કરવાનું છે. ચાલો આગળ વધતા પહેલા શું કહે છે કે ધોરણ 5નું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ગયું છે. તો તરત જ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર એ આખા પાઠ્યપુસ્તકની તમામે તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે એ સોલ્યુશન ખાલી વિડીયો સ્વરૂપે નહીં, વિડીયો સ્વરૂપે તો હું છું ને, તમે એ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે પણ મંગાવી શકો છો. બરોબર,
આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે આની PDF મંગાવી શકો છો. અને પુસ્તક જો તમારી પાસે ન હોય, કારણ કે આ સરકારશ્રીએ બહાર પાડેલું નવું પુસ્તક છે, તો નવું પુસ્તકમાં ઘણીવાર વિતરણમાં જે છે તકલીફ આવતી હોય, મોડું પહોંચતું હોય, અથવા તો હજી સુધી ઘણા પાસે નહીં પહોંચ્યું હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારે પુસ્તક જોતું હોય તો પુસ્તક પણ આપણી પાસેથી મળી જશે. એ પુસ્તક પણ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર અહીંયા આપ્યો છે, આપણી એપ્લિકેશનનું નામ અહીંયા આપ્યું છે. એપ્લિકેશનમાં લોગિન કરીને પણ તમે આ પુસ્તક અને PDF મંગાવી શકો છો. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું યુનિટ નંબર 3 ને પૂર્ણ કરું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.